નમસ્કાર સર્વે જગતના તાત એવા કૃષિ મિત્ર, હું આપનો યુનાઇટેડ કૃષિ મિત્ર સંદીપ કોલડિયા. આપણે ગયા વખતે થોડાક દિવસ પહેલાં ફિલ્ડ ઉપરની વિઝિટમાં આવ્યા ત્યારે મગફળીના સુકારાનો પ્રશ્ન ઘણો બધો હતો અને ઘણા બધા છોડ સુકાતા હતા. ત્યારે પણ એક આપણે એનો વિડીયો બનાવેલો છે. હવે એ છોડ સુકાતા હતા ત્યારે આપણે નિરીક્ષણ કર્યું, તેમાં મૂળની અંદર કાળી ફૂગ હતી. તો હવે જે સાથી મિત્રએ દવાનો ઉપયોગ કર્યો છે એમને જ આપણે પરિચય લઈએ અને પૂછીએ કે ભાઈ કઈ દવાનો ઉપયોગ કર્યો હતો, મૂળની અંદર કાળી ફૂગ હતી છતાં એ કઈ દવાથી કંટ્રોલ થઈ છે. તો નમસ્કાર વડીલ. નમસ્કાર. તો સૌ પ્રથમ તમારું આખું નામ અને ગામ જણાવશો. મારું ગામ કૃષ્ણગઢ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. તમારું નામ? મારું નામ પાંચાભાઈ હીરાભાઈ મુલાણી. હા, હવે આપણે પાંચાભાઈ મગફળીમાં જે કાળી ફૂગનો પ્રશ્ન હતો અને એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે યુનાઇટેડ નું એજન માર્યું અને એનું રિઝલ્ટ આપણને કેવું રિઝલ્ટ? હવે ફૂગ અટકી ગઈ છે. હા, તો મિત્રો ભાઈએ કીધું એ પ્રમાણે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું એજોન દવાનો ઉપરથી આપણે સ્પ્રે કર્યો. નવા છોડ કોઈ હુકાતા નથી. આ પહેલા જે લાગી ગઈ હતી એ હુકાઈ ગયા છે. તો આપણે લાઈવ વિડીયોના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ કે જે છોડમાં ફૂગ હતી એ ફૂગ પણ જે કાળી હતી એ આખી ભૂખરી થઈ ગઈ છે અને ત્યાર પછી નવા છોડ છે એ સુકાતા બંધ થઈ ગયા છે. જે આ કાળી ફૂગ હતી આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકીએ છીએ કે ભૂખરી થઈ ગઈ છે, એટલે કે છોડ આ જોઈ શકીએ છીએ કે ભૂખરી થઈ ગઈ છે, એટલે કે ફૂગ છે એનો નાશ થઈ ગયો છે. તો પાચાભાઈ, આ દવાનું રિઝલ્ટ આપણને ખૂબ સારું મળ્યું. તો આપણે જેમ ખેતી કરતા બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકીએ કે આ ડબલ એક્શન ધરાવતી, એટલે કે ઉપરથી ફૂગ હોય એને અટકાવે અને મૂળની ફૂગને અટકાવે એવી ડબલ એક્શન ફોર્મ્યુલેશન વાળી દવા એટલે કે એજોન, એનો આપણે બીજી ખેડૂત મિત્રોને ભલામણ કરી શકીએ કે વાપરા જેવી. હા, ખૂબ ખૂબ આભાર મિત્રો. કોઈ પણ પાકમાં પાકની ઉપર કે પાકની નીચે એટલે કે મૂળમાં ફૂગ હોય ત્યારે એજોન દવાનો ઉપયોગ કરી સંપૂર્ણ પાકને ફૂગથી સુરક્ષા આપીએ. જય જવાન, જય કિસાન, જય કૃષિ વિજ્ઞાન.